વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલ સુરતની મુલાકાતે આવી રહ્યા છે, ત્યારે સ્થાનિક લોકો અને ભાજપના કાર્યકર્તાઓમાં વ્યાપક પ્રમાણમાં ઉત્સાહ જોવા મળ્યો। તેમના આગમનને વધાવવા માટે સુરતના તમામ શક્તિ કેન્દ્રોની મહિલાઓ દ્વારા શહેરમાં એક સાથે વિશાળ સફાઈ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે, જે અંતર્ગત ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવવાની તૈયારીઓ પણ ચાલી રહી છે। આ સ્વચ્છતા અભિયાનના ભાગરૂપે કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલે પણ ભટાર વિસ્તારમાં ઉમરાવનગર ખાતે જાતે સફાઈ શરૂ કરી હતી। આ વિશેષ અભિયાનમાં સુરત મહાનગરપાલિકાના કમિશનર M નાગરાજન પણ ખાસ સક્રિયપણે દેખાયા। माननीय प्रधानमंत्री मोदी साहब જ્યારે સુરત પધારી રહ્યા છે ત્યારે આ એક અઠવાડિયાથી મહાનગરપાલિકા અને અધિકારી કર્મચારીઓ સાથે મળીને ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો અને કાર્યકર્તાઓ મળીને સફાઈ ઝુંબેશ આદરી છે। આજે પણ ઉમરાવનગરની અંદર આ સફાઈ માટે આ વિસ્તારના કોર્પોરેટરશ્રીઓ અને સૌ કાર્યકર્તાઓ કર્મચારીઓ સાથે છે। મ્યુનિસિપલ કમિશનરશ્રી પોતે પણ અહીંયા આમાં રસ લઈ રહ્યા છે। સાથે સાથે મેલેરિયા ન થાય એના માટે પાણીનો ભરાવો ન થાય એની જાગૃતિ લાવવા માટે પણ એમણે લગભગ આખા શહેરમાં 900 જેટલા કેમ્પ કર્યા છે, એ ખૂબ અભિનંદનને પાત્ર છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે સુરત શહેરની મુલાકાત લેવાના છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીના જે શક્તિ કેન્દ્રો છે તે શક્તિ કેન્દ્રોની જે મહિલાઓ છે તેમના દ્વારા સ્વચ્છતા અભિયાન ઉપાડવામાં આવ્યું છે। અને જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વચ્છતા અભિયાનનો નારો આપ્યો છે તેને અનુસરતા સુરત શહેરના લગભગ તમામ શક્તિ કેન્દ્રો જે છે તેની આસપાસ આ પ્રકારે ખૂબ મોટા પાયે અત્યારે સફાઈ અભિયાન ચાલી રહ્યું છે અને વડાપ્રધાનના આગમનને લઈને તેમનામાં પણ ભારે ઉત્સાહ જે છે તે જોવા મળી રહ્યો છે। સ્થાનિક કોર્પોરેટરો અને ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો જે છે તે અત્યારે આ સફાઈ ઝુંબેશની અંદર આપણને જોવા મળી રહ્યા છે। ખાસ કરીને સુરત શહેરના તમામ ગાર્ડન અને જે પબ્લિક પ્લેસ છે તમામ પબ્લિક પ્લેસ ઉપર આ જ પ્રકારે અત્યારે સફાઈ અભિયાન ચાલી રહ્યું છે। ત્યારે સ્થાનિક કોર્પોરેટર જે છે બ્રજેશ સોનટકર આપણી સાથે છે। બ્રજેશભાઈ, કયા પ્રકારનો આખો કાર્યક્રમ ચાલી રહ્યો છે? ગુજરાતમાં આપણા પનોતા પુત્ર નરેન્દ્રભાઈ મોદી સુરત પધારી રહ્યા છે, ત્યારે સુરત ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ દ્વારા દરેક શક્તિ કેન્દ્રમાં આ રીતનું સફાઈ અભિયાનનું કામ શરૂ કરેલું છે। આજે દરેક શક્તિ કેન્દ્રમાં સફાઈ અભિયાન ચાલશે અને આવતીકાલે આ જ જગ્યાએ અમે વૃક્ષારોપણ કરવાના છે। એટલે સફાઈ અભિયાન અને વૃક્ષારોપણ થકી અમે ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ કરવાના છીએ અને મોદી સાહેબને અર્પણ કરવાના છીએ। અને મોદી સાહેબ આજે સુરત પધારી રહ્યા છે ત્યારે સૌ લોકોમાં ખૂબ ઉત્સાહ છે। ખાસ કરીને મહિલાઓ અને શક્તિ કેન્દ્રોની જે મહિલાઓ છે તેઓ આ અભિયાનમાં ખૂબ જ ઉત્સાહપૂર્વક જોડાય છે। બેન, કેવી રીતે અત્યારે ઉત્સાહ છે અને શું તમે અત્યારે કામગીરી કરી રહ્યા છો? નરેન્દ્ર મોદીનું એક જ સપનું રહ્યું છે હંમેશા કે સ્વચ્છ ભારત અને સ્વચ્છ મિશન, એટલે તમે જોઈ શકો છો કે આજે દેશમાં સુરત નંબર 1 રહ્યું છે। અને મોદીજીએ આહવાન પણ કર્યું છે કે તમે દરેક જગ્યાએ સફાઈ રાખો, કારણ કે સ્વચ્છતામાં જ પ્રભુનો વાસ રહેલો છે। અને ભારત દેશમાં તો તમે જોઈ શકો છો કે હંમેશા પ્રભુને આપણે ભગવાનને ખૂબ માનતા હોય છે, એટલે એ પ્રમાણે જે આહવાન કરવામાં આવે છે તેને લઈને અમે અમારી મહિલાઓ સાથે અમારા ગાર્ડનની સફાઈ કરવા આવ્યા છે। એવું નથી કે અમે વર્ષના એક જ દિવસમાં સફાઈ કરીએ છીએ, રોજનો અમારો સમય હોય છે અહીંયા 5 થી 7 વાગ્યા સુધીનો, એમાં અમે દરરોજ અહીંયા આવીને સફાઈ કરીએ છીએ। તો જે સ્વચ્છતાનો જે સૂત્ર છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેને ચરિતાર્થ કરવા માટે અત્યારે જેટલા પણ શક્તિ કેન્દ્રો છે સુરત શહેરના તમામ શક્તિ કેન્દ્રોની અંદર સફાઈ અભિયાન ચાલી રહ્યું છે અને આને ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાય એ પ્રકારની તૈયારી સાથે આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। કેમેરામેન જયેશ મિસ્ત્રી સાથે દેવેન ચિત્તે, TV 13 સુરત।